ધારી એસટી ડેપોને મળેલી નવી બસનું લોકાર્પણ કરાયું। ધારી એસટી ડેપોને ફાળવવામાં આવેલી નવી નોકોર એસટી બસને લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આજરોજ ધારી ડેપો ખાતે મધ્યસ્થ કચેરી દ્વારા ધારી કૃષ્ણનગર રૂટમાં નવી બસ GJ 18JT 1741 ફાળવવામાં આવતા બસનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં વિભાગીય નિયામક શ્રી અતુલ સોલંકીના માર્ગદર્શન હેઠળ ધારી ડેપો મેનેજર MM દાદુ દ્વારા નવી બસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં હાજર પદાધિકારીઓ તેમજ ડેપોના કર્મચારીઓ દ્વારા શ્રીફળ વધેરીને લીલી ઝંડી આપવામાં આવી હતી। આ તકે ઉપસ્થિત ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા તથા ધારી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હીરપરા તેમજ ભૂપતભાઈ વાળા, પરેશભાઈ પટણી, ખોડાભાઈ ભુવા, અનુભાઈ લલિયા, મુકેશભાઈ રૂપારેલિયા, સુરેશભાઈ ગમારા, નિર્મળાબેન ભીલ તથા તાલુકાના અન્ય પદાધિકારીઓ, સિનિયર પત્રકાર જિગ્નેશ ગીરી ગોસાઈ, મહેમાનો તેમજ વહીવટી સ્ટાફ, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ તેમજ એપ્રેન્ટિસ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ટીનુભાઈ લલિયા, ધારી। મેનેજર ધારી MM દાદુ આજરોજ ધારી ડેપો ખાતે મધ્યસ્થ કચેરી દ્વારા ધારી કૃષ્ણનગર રૂટ ઉપર નવીન વાહન ફાળવવામાં આવેલ હતું, જે વિભાગીય નિયામક શ્રી અતુલભાઈ સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ડેપો ખાતે તેનું લીલી ઝંડી આપી કંકુ ચોખ્ખા કરી શ્રીફળ વધેરી અને લોકાર્પણ કરવામાં આવેલ હતું, જેમાં ધારી તાલુકાના આસપાસના તમામ પદાધિકારીઓ, ડેપોના તમામ કર્મચારીઓ હાજર રહી અને વાહનનું ઉદ્ઘાટન કરેલ છે, તેમજ તમામ કર્મચારીઓ, પદાધિકારીઓ અને હાજર રહેલ બસ સ્ટેન્ડના તમામ મુસાફરોમાં આ બાબતે હર્ષની લાગણી અનુભવવામાં આવી હતી।